हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु। ओम नमो भगवते वासुदेवाय। 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 हे भागवत स्वरूप भगवान, हे प्रभु। ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। प्रिय भक्तों, आ श्रीमद् भागवत महादेव जी ने अपने श्रवण करावવાનો एक भाव છે। अन्नपूर्णा माताजीना व्रत निमित्ते આ કથાનું આપણે મંગલ પ્રારંભ કરેલ છે। શ્રદ્ધા એ મોટે ભાગે લગભગ કોઈનામાં નથી, અને શ્રદ્ધા નથી તો ગંગાજીમાં પણ જો સ્નાન કરવા જઈએ, બ્રહ્મકુંડમાં પણ જો સ્નાન કરવા જઈશું તો પણ શ્રદ્ધા નહીં હોય, વિશ્વાસ નહીં હોય ભગવાન ઉપર, તો એનો કોઈ અર્થ નહીં રહે। ગંગાજી એ ભક્તોને જણાવે છે, ઉપદેશ સ્વરૂપે પણ કહે છે, માનો તો મેં ગંગા માં હું, ન માનો તો बहता पानी। मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी। जो स्वर्ग नहीं धरती को, जो स्वर्ग नहीं धरती को, मैं हूँ प्यार की वही निशानी। मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी। हरि ओम, हरि ओम, हरि ओम। युग युग से मैं बहती आई
प्यार की धरती सींचे। मेरी लहर लहर पे लिखी है इस देश की अमर कहानी। कोई वजू करे मेरे जल से, कोई वजू करे मेरे जल से, कोई मूरत को नहलाए, कहीं मोती चमड़े धोए, कहीं मोती चमड़े धोए, कहीं पंडित प्यास बुझाए। ये जात धर्म के झगड़े इंसान की है नादानी। हरि ओम हरि ओम हरि ओम हरि ओम। गौतम अशोक अकबर ने, गौतम अशोक अकबर ने यहाँ प्यार के फूल खिलाए। तुलसी गालिब मीरा ने यहाँ ज्ञान के दीप जलाए। मेरे तट पे आज भी गुंजे नानक कबीर की बानी। मानो तो मैं गंगा माँ हूँ, मानो तो बहता पानी। श्री शुक उवाच हे राजन, कृतराजेन गोविंद राजसूयेन आवनी यक्षे विभूति भवतः तत्समसाद यन्नः प्रभो। एक बार राजसूय यज्ञ बाबत धर्मराज युधिष्ठिरे કૃષ્ણને પૂછ્યું છે, હે ગોવિંદ, હે કૃષ્ણ, અતિ ઉત્તમ શ્રેષ્ઠ સર્વહિતકારી રાજસૂય યજ્ઞનું આયોજન કરવાની ઈચ્છા થાય છે. આપ મારી ઉપર તથા મારા પરિવાર ઉપર કૃપા કરો. અમારો સંકલ્પ પૂરો થાય એવું કરો. સમ્યગ વ્યવસિતમ રાજન ભવતા શત્રુ કર્ષણ કલ્યાણીયેન તે કીર્તિ લોકાનું ભવિષ્યતિ. ભગવાન કૃષ્ણએ જવાબ આપતા કહ્યું, હે શત્રુ વિજયી, હે ધર્મરાજ, આપનો સંકલ્પ ઘણો જ ઉત્તમ છે.
રાજસૂય યજ્ઞ કરવાથી આપની કલ્યાણકારી કીર્તિ સર્વ લોકમાં ફેલાઈ જશે. ભીમ દાદા, અર્જુન તથા કૃષ્ણ ત્રણેય બ્રાહ્મણનો વેશ ધારણ કરીને જરાસંઘની રાજધાની ગિરિવ્રજમાં ગયા. જરાસંઘ બ્રાહ્મણોનો ભક્ત હતો તથા આંગણે આવી કોઈ કાંઈ માંગે તો આપીને ગ્રહસ્થ ધર્મનું પાલન કરવા વાળો હતો. આથી કૃષ્ણ, ભીમ, અર્જુને ત્રણેય સફળતા મળે તે માટે બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો. જરાસંઘે ત્રણેયનો વેશ, દેખાવ, અવાજ એનું પરીક્ષણ કર્યું. શરીરનું નિરીક્ષણ કર્યું છે. ત્રણેયના હાથના કાંડા ઉપર ધનુષ્યની દોરી ખેંચતા ખેંચતા નિશાનો થઈ જાય તેવા નિશાનો જરાસંઘે જોયા. ખાતરી થઈ ગઈ કે આ ત્રણેય બ્રાહ્મણ નથી, પણ વેશ એના કારણથી પણ માન સન્માન તો આપવું અને જે માંગે તે આ ત્રણેયને આપવું. બ્રાહ્મણના વેશનું પણ કેટલું બધું મહાન. આવો પરાક્રમી રાજા જરાસંઘ તો પણ રાખતો હતો, મર્યાદા રાખતો હતો. આપણે તો કાંઈ ન હોય એમ છતાંય એવું અભિમાન કે આપણે બ્રાહ્મણનું માન કે મર્યાદા તો નથી રાખતા, પણ ભગવાનની વાત, ભગવાનની વાણી, ભગવાનની કથા એની પણ આપણે તોહીન કરીએ છીએ. આ જગતમાં આટલું બધું અભિમાન પણ હોય છે. એ તો પરમાત્મા બધો હિસાબ કિતાબ બધાના કર્મનો રાખે છે. આપણે શ્રદ્ધા ન હોય, આપણને વિશ્વાસ ન હોય, આપણો ધર્મ માનતો ન હોય તો પણ આપણે બીજા કોઈની શ્રદ્ધા, બીજાનું અપમાન એવા કર્મો તો કરવા ન જોઈએ. પણ સદબુદ્ધિ નથી બધાને આવતી અને અભિમાન હોય, ક્રોધ હોય, એને સદબુદ્ધિ પહેલા હણાઈ જાતી હોય છે. જરાસંઘ પાસે આ ત્રણેયે કહ્યું કે અમે બ્રાહ્મણના વેશમાં તમારી પાસે દ્વંદ્વ યુદ્ધ એની માગણી કરવા માટે આવ્યા છીએ. જરાસંઘે કહ્યું, આ કૃષ્ણ
એ તો મારી સાથેના યુદ્ધના રણ મેદાનને છોડીને ભાગી ગયા હતા, અને હવે હું એને હરાવું તો મારું પરાક્રમ ન ગણાય. અર્જુન એ મારા કરતા ઉંમરમાં નાનો છે. નાની ઉંમરનાને દ્વંદ્વ યુદ્ધમાં હરાવવું તો એમાં પણ મારું પરાક્રમ નહીં દેખાય. હવે ભીમ દાદા એને સમજાઈ ગયું કે હા, હવે મારી સાથે દ્વંદ્વ યુદ્ધ કરવાનું કહેશે, અને થયું પણ એવું. ભીમ દાદાની સાથે દ્વંદ્વ યુદ્ધ એનું આયોજન થયું. દિવસ દરમિયાન બંને યુદ્ધ કરતા. દિવસ આથમે એટલે યુદ્ધ વિરામ થાય, અને વિરામ સમયે કપટ, ઝેર કોઈ તરફ ન હોય, દુશ્મની કોઈ તરફ ન હોય. એ તો યુદ્ધના ટાઈમે યુદ્ધ કરવાનું બસ. પછી એકબીજાને પ્રેમથી વર્તન કરતા અને એકબીજાની ખબર પણ પૂછતા હતા. આવી રીતે 27 દિવસ યુદ્ધ ચાલ્યું, પણ ભીમ મારી શક્યો નહીં જરાસંઘને. ઘણી વાર જરાસંઘના 2 પગ પકડી ચીરી અને એમના ઘા કરી દીધા. પાછા 2 ભાગ આવી અને જોડાઈ જતા, અને પાછો એમાંથી જરાસંઘ યુદ્ધ કરવા ઊભો થઈ જતો. આવી રીતે અનેક વાર બન્યું. ભીમ દાદાને થયું કે હવે હું આને નહીં મારી શકું. કૃષ્ણ હવે ઈ મને મારી શકશે, મારી નાખશે, તમે કાંઈક કરો. ભીમ દાદાનું અભિમાન તો ઉતરી ગયું. કૃષ્ણએ કહ્યું, હવે તમે યુદ્ધ કરો ત્યારે મારી સામે તમે નજર કરજો. વાલા ભક્તો, કોઈ પણ આપણે યુદ્ધ થાય, તકરાર થાય, ત્યારે આપણે ભગવાનને સ્મરણ કરવું, ભગવાનને આપણે સોંપી દેવું. ભગવાન નિર્ણય કરે, ભગવાન આપણને જેમ ઈશારો કરે એમ આપણે કરવું. તો ભગવાન એ આપણો બચાવ કરશે. ભીમ દાદાએ યુદ્ધ દરમિયાન જોયું ભગવાન કૃષ્ણની સામે, અને કંઈક તણખલા જેવું, ઘાસ જેવું હતું. એ કૃષ્ણએ લઈ એના 2 ભાગ કરી નાખ્યા. પછી આમ અવળી દિશામાં ફેંકવાનો સંકેત કર્યો. હવે ભીમ દાદાને પોતાની ભૂલ સમજાણી. એમણે પણ 2 ભાગ કર્યા. જરાસંઘના બળ તો બહુ હતું એટલે, અને 2 ભાગ કરીને બંને શરીરના ભાગ જરાસંઘના અવળી દિશામાં ફેંકા. એટલે બંને ભાગ પાછા નજીક નજીક આવી તો ગયા. સંપર્ક પણ થયો, પણ જીવિત થઈ શક્યો નહીં. આવી રીતે ભીમ દાદાનું મૃત્યુ એ ભગવાન કૃષ્ણને ખબર હતી. હે પ્રભુ માફ કરજો. આવી રીતે જરાસંઘનું મૃત્યુ હતું એ કૃષ્ણને ખબર હતી.
અને કૃષ્ણએ મૃત્યુ કરાવ્યું છે. જરાસંઘનું મૃત્યુ કરી એના પુત્ર સહદેવને રાજા બનાવ્યો, એને આશીર્વાદ આપ્યા છે. સહદેવ એટલે પાંડવો પૈકીનો નહીં, આ જરાસંઘનો પુત્ર, એનું નામ પણ સહદેવ હતું. આ જરાસંઘની ઉત્પત્તિ એ બાબતની કથા એવી છે કે બૃહદ્રથ રાજાએ મહાન તપસ્વી એવા ઋષિ કૌશિક મુનિ એમની ઘણી સેવા કરેલી. કૌશિક ઋષિ પ્રસન્ન થયા, બૃહદ્રથ રાજાને એક ફળ આપ્યું હતું અને પત્નીને ખવડાવવા કહ્યું. મહાબલશાળી એવો પુત્ર થશે એવા આશીર્વાદ આપ્યા. આ ઋષિના આશીર્વાદ ક્યારેય ફોગટ જતા નથી. પણ લીલા એવી થઈ કે એને 2 રાણીઓ હતી. એ ઋષિને ખબર નહીં. બંને રાણીને અડધું અડધું ફળ આપ્યું અને એમને અડધા અડધા માનવ દેહના જન્મ થયા અને એના પછી બહાર ફેંકાવી દીધા. રાજાની આબરૂ ન જાય એટલે પછી જરા નામની રાક્ષસીએ એમને ભેગા કર્યા. જીવ 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 એવો મંત્ર કર્યો અને પછી એ જરાસંઘ, જરાએ જેનું જોડાણ કર્યું છે એવું નામ પડ્યું અને મહાપરાક્રમી, એને કોઈ નહોતું હરાવી શકતું. રાજસૂય યજ્ઞ પણ એટલે પૂર્ણ નહોતો થઈ શકતો. પણ ભગવાન કૃષ્ણ એમની કૃપા, એમના કારણથી જરાસંઘનું મૃત્યુ પણ થયું. રાજસૂય યજ્ઞ શરૂ થયો. એમાં મોટા મોટા મુનિઓ, ઋષિઓ, ગુરુઓ, ચારેય વર્ણના લોકો પણ હાજર થયા. સૌથી પહેલા વહેલી પૂજા કોની કરવી એ બાબત બધાએ કહ્યું કે કૃષ્ણની પૂજા કરવી. એમાં એના ભાઈબાનો દીકરો શિશુપાળ કૃષ્ણને અમંગળ વચનો કહેવા લાગ્યો. આ રૂક્ષ્મણીને પરણવા જાન લઈને આવ્યો હતો ને ઈ શિશુપાળ, અને જાન પાછી લઈને પરણ્યા વગર જવું પડ્યું હતું ને ઈ આ શિશુપાળ. એને કૃષ્ણ સાથે અગાઉથી જ મોટી દુશ્મની હોય એવું હતું. આ શિશુપાળ બહુ વધારે ઉશ્કેરાયેલો હતો. આ વખતે એને વિરોધ કરવાની તક મળી ગઈ. ભરી સભામાં કૃષ્ણને ન બોલવાના વચનો કહ્યા, અપમાન કર્યું. એ વખતે પણ આ ભગવાન તરીકેનું પ્રાગટ્ય આદિશક્તિએ કૃષ્ણના રૂપમાં કર્યું. છતાં પણ આ વાલા ભક્તો એનો પણ જાહેરમાં વિરોધ કરવા અને એને પણ અપમાન કરી ગાળો દઈ મારી નાખવાના કૃત્ય કરનારાઓ એ વખતે પણ હતા. તો અત્યારે તો કળિયુગ છે વાલા ભક્તો, તો અત્યારે તો અટકાયત થાય જ, અપમાન થાય જ. ભક્તિ કરીએ તો વિરોધ પણ થાય જ, પણ ભગવાનની ભક્તિ છોડવી નહીં. અને ભક્તિ હવે આપણી
ફળશે એમ માનીને આપણે આપણી ભક્તિના કાર્યો શરૂ કરવા. કોઈ આપણને ના પાડે તો આપણે અટકાયત કરે તો આપણે એમની સાથે ઝઘડા તકરાર ન કરી શકીએ. એમને આપણે ભગવાનને બધું સોંપવું પડે કે ભગવાન તમે કાંઈક અમારો બચાવ થાય એવું કરજો. અમે આવા માણસોને તકરાર કરે એવાને અમે પહોંચી ન શકીએ. અમે તો ભાગવત કથા એ કરીએ અને ઉત્તમ જ્ઞાન આપીએ. બ્રાહ્મણ તરીકેનો જન્મ, અમારે જ્ઞાન મેળવવું અને અમારે બીજાને જ્ઞાન આપવું. શિષ્ટાચાર, વિનય, વિવેક, નમ્રતા જેની અંદર હોય એ બ્રાહ્મણને પગે લાગે, ભોજન કરાવે, દક્ષિણા આપે અને કથા પણ સાંભળતા હોય છે. શિશુપાળ અનેક ગાળો બોલ્યો. એમ કહેવાય છે કે 100 ઉપર ગાળો થઈ ગઈ અને તલવાર લઈને મારવા દોડ્યો કૃષ્ણને જાહેરમાં, ભરી સભામાં. ત્યારે કૃષ્ણને હવે હક મળ્યો પોતાના બચાવનો. જાહેરમાં આ તીક્ષ્ણ હથિયારથી આ સામેના માણસનો વધ કરવાનો. અને પરમ ભક્તો, કૃષ્ણએ સુદર્શન ચક્રથી ભરી સભામાં સ્વબચાવના હકનો ઉપયોગ કરી અને શિશુપાળનું મસ્તક છેદી નાખ્યું. બહુ પાપ વધે, આપણા કર્મો એવા અવળા થાય તો પછી પરમાત્મા પણ દયા નથી રાખતા અને આપણા કર્મોનું આપણને ફળ આપે જ છે. કોઈ ઉપર ઉપકાર કરીએ, કોઈને મદદ કરીએ તો ભગવાન પણ આપણને મદદ કરે, દયા રાખે અને બચાવે. નહીતર વાલા ભક્તો, ભગવાન માટે તો બહુ સહેલું છે. એની પાસે તો તમે નાના મોટા પરાક્રમો કરો, નાના મોટા અપરાધ કરો તો બીજા મોટા અપરાધ કરવા વાળા પણ હોય છે. ભગવાન એકબીજાને હાથે મરાવી નાખે પણ છે. એવું પછીની કથામાં આપણે આવશે જ કે કૃષ્ણએ પણ આખા કુળને અંદરો અંદર ઝઘડા તકરાર કરાવીને મરાવી નાખ્યા હતા. એ એના કર્મ અને એ ભગવાનની એક જાતની કાર્ય પદ્ધતિ. એમ આપણે આપણો કોઈ પણ શુદ્ધ કર્મનો વિરોધ થાય, અપમાન થાય તો ભગવાન એની બધાયની નોંધ રાખતા જ હોય છે. એના ધ્યાન બહાર કાંઈ નથી રહેતું. દંતવક્ર બદલો લેવા માટે આવ્યો, એને પણ ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રથી મારી નાખ્યો છે. આ શિશુપાલ અને દંતવક્ર એ દેવોના પ્રભુ શ્રી હરિના પાર્ષદો જય અને વિજય હતા. એમનો વધ કરવા માટે કૃષ્ણ તરીકે પ્રાગટ્ય કર્યું છે. આ એવી લીલા, એ વિધિનું વિધાન. પછી તો સાલ્વ આ દંતવક્ર અને શિશુપાળનો મિત્ર એ પણ એવું વિમાન લઈને કે એ વિમાનને કોઈ જોઈ ન શકે, અદ્રશ્ય પણ થઈ જાય
અને એ વિમાનને ચલાવવું ન પડે. ઈચ્છા મુજબ જ અંદર બેઠા હોય એની ઈચ્છા મુજબ ચાલે. આ ઉપરાંત મય દાનવના નામે એક માયાવી રાક્ષસ, એની પાસેથી એક સોંભ નામનું ઘણી વિશિષ્ટ સગવડવાળું વિમાન, એ પણ આ બંને વિમાનો એકદમ વિશિષ્ટ, એમ છતાંય બદલો લેવાની ભાવનાથી યુદ્ધ કરવા તૈયારી કરી અને યુદ્ધ કર્યું તો સફળતા નથી મળતી. ભાગવતકારો એમ આપણને ઉપદેશ આપે છે કે બદલો લેવાની ભાવના, દુશ્મનીની ભાવનાથી યુદ્ધ કરવામાં સફળતા ન મળે. કોઈનો બચાવ કરવા લડવું પડે તો, અને કોઈનો બચાવ કરવા તકરાર કરવી પડે તો ભગવાન મદદ કરે, અને તો આપણી પોતાની શક્તિ પણ કામ લાગે. એ સિવાય દુશ્મની માટે, બદલો લેવા માટે અભિમાનથી યુદ્ધ કરવા જવાથી ઉલટાનું પોતાનો નાશ થાય છે. પ્રદ્યુમન એમણે પેલા યુદ્ધ કર્યું આ સાલ્વોની સાથે, એના મંત્રી દ્યુમાન સાથે. અને પ્રદ્યુમનજી ઉપર પણ સાલ્વાનો મંત્રી દ્યુમાન એને 25 બાણનો પ્રહાર કરી ઘાયલ કરી નાખ્યો. ગજવેલની ગદા લઈને પ્રહાર કરવા લાગ્યો પ્રદ્યુમન ઉપર. કૃષ્ણએ જાણ્યું અને હવે કૃષ્ણ વધારે સમય શાંત રહી શકે એમ ન હતા. કૃષ્ણએ પોતાની કઈ મુદકી ગદાથી સાલ્વની આખી સેનાનો નાશ કર્યો. મંત્રી દ્યુમાનનો પણ ઝડપથી ભગવાન કૃષ્ણએ નાશ કર્યો. એનો બદલો લેવા માટે તવકમ ગદા લઈને મારવા દોડી આવ્યો. એમ કહેતો હતો કે તું મારા મામાનો પુત્ર છો, તે મારા મિત્ર સાલ્વને મારી નાખ્યો છે, એટલે હું તવકમ તને મારી નાખીશ, એમ કૃષ્ણને કહેતો હતો. કૃષ્ણએ ઝડપથી સુદર્શન ચક્રથી આ તવકમનું પણ મૃત્યુ નિપજાવ્યું છે. આવી રીતે કૃષ્ણ એ બધાના મૃત્યુ, રાક્ષસો, દુષ્ટો, એમના મૃત્યુ કૃષ્ણ એ કરે છે. બલરામજી એ યાત્રા કરવા નીકળ્યા. તીર્થયાત્રામાં પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા, સ્નાન કર્યું, તર્પણ કર્યું, બ્રહ્મભોજન કરાયું. દેવો, પિતૃઓ, ઋષિઓ, સંતો ઘણા મનુષ્યોને સંતુષ્ટ કર્યા, દાન દક્ષિણા આપ્યા. ત્યાંથી સરસ્વતી નદીના મૂળ સ્તોત્ર નૈમિષારણ્યમાં આવ્યા. બધાએ બલરામજીનું સ્વાગત કર્યું, એમની નોંધ લીધી. પણ રોમહર્ષણજી, સૂતજી, વેદવ્યાસજીના શિષ્ય હતા, એ કથા કહેતા હતા વ્યાસપીઠ ઉપર બેસીને. વાલા ભક્તો, વ્યાસપીઠ ઉપર બેસીને કથા કહેતા હોય એનું ક્યારેય એ દરમિયાન અપમાન ન કરાય. એ દરમિયાન મર્યાદા રાખવી વ્યાસપીઠની
વક્તાની અને ભગવાનની કથાની પણ બલરામજી એમણે પ્રભુની કોઈ પણ એવી લીલા એના કારણથી ભૂલ કરી, અભિમાન આવ્યું અને એમણે દર્ભની સળી લઈ પ્રહાર કર્યો અને વ્યાસપીઠ ઉપર જ કથા કહેતા કહેતા રોમહર્ષણજીનું મૃત્યુ કર્યું. બલરામજીને પણ ભોગવવું પડ્યું છે. વાલા ભક્તો, આવા વ્યાસપીઠ ઉપર વક્તાઓ એમને અપમાન કરવા બદલ, એમનું મૃત્યુ નિપજાવવા બદલ, તો પછી આપણે તો એક સામાન્ય માણસો છીએ. તો સામાન્ય માણસો એ પણ જો અભિમાનના કારણથી પોતાની મતિ ગુમાવે અને વ્યાસ તરીકે કથા કહેતા હોય ત્યાં આવી અને કોઈ ટોક કરે, અટકાયત કરે, તો એ એક અપરાધ કહેવાય છે. અને પરમાત્મા આ મર્યાદા ઉલ્લંઘન કરવા બદલ વ્યાસપીઠની, વક્તાની, ભગવાનની કથાની મર્યાદાનું ઉલ્લંઘન કરવા બદલ એ ચોક્કસ કોઈને કોઈ પ્રકારે કર્મનો ફળ આપે છે. આ દૂષિત કર્મ કહેવાય છે. એટલે અને એનું પ્રાયશ્ચિત કર્મ નથી. પછી તો બલરામજીએ એ રોમહર્ષણજી એમના મૃત્યુ પછી અધૂરી કથા એમના પુત્ર ઉગ્રસવા એના પાસે પૂરી કરાવી છે. બલરામજીએ નિયુક્તિ કરી, પછી એ કથાનો કોઈ વિરોધ કરી ન શકે. બધા એ કથાને સાંભળે, કથાના ભગવાનના વખાણ સાંભળે અને બધાની ઉપર કૃપા થાય. એમ વાલા ભક્તો, વક્તા એની નિમણૂક એ ભગવાન પોતે કરતા હોય છે. એ જ્યારે કથા કરે ત્યારે એને આપણે અપમાનિત ન કરાય. એ જ્યારે કથા કરે ત્યારે આપણને ન પસંદ હોય તો આપણે દૂર જઈને રહેવું, બેસવું. પણ કથામાં ટોક કરવી એ ભગવાનના કાર્યમાં અટકાયત કરવા બદલ થાય છે. આ કાર્ય ભગવાન પણ સહન નથી કરતા. પણ એ વખતે જો આવી લીલા થઈ હોય તો આપણને કોઈ કથા દરમિયાન અટકાયત કરે કે કથામાં વિરોધ કરે તો એ ભગવાન ઉપર છોડવાનું છે વાલા ભક્તો. અને ભગવાન હિસાબ કિતાબ બધાના કર્મનો રાખે છે. કોઈ નાનામાં નાનું કર્મ પણ ભગવાનની નજર બહાર, ભગવાનની નોંધ બહાર નથી. બલરામજી એમણે પ્રાયશ્ચિત કર્મ કર્યું છે. એકવાર સુદામાના પત્ની સુશીલા ઘરે એકલા હતા ત્યારે પ્રભુ ભિક્ષુક બનીને સુદામાની ઘરે આવ્યા હતા. એની પત્ની સુશીલાને કહ્યું, દેવી, તમે મારા મિત્ર બચપણના આ સુદામાને દ્વારકા મોકલો મારી પાસે, અને ત્યારથી તમારો સમય બદલી જશે. તમારી ગરીબી, દરિદ્રતા દૂર થશે. સુશીલા તક જોઈ એકવાર કાંઈ નહોતું જમવાનું, ખાવાનું, અને ભૂખ્યા હતા, બાળકો પણ. ત્યારે
કહ્યું, નાથ, તમારા મિત્ર છે, એમની પાસે તમે જાઓ દ્વારકા, એ આપણા ભાગ્યને બદલી નાખશે. સુદામાએ કહ્યું કે તકલીફ પડે, કષ્ટ આવે તો એના કારણથી આપણે કોઈ પાસે માગવું નહીં, પણ ભક્તિ વધારવી. ભક્તિમાં તકલીફ પડે તો એનું પ્રમાણ વધારવું ભક્તિનું. એટલે સુદામાએ પણ સમજાવ્યું કે તકલીફથી ભાગવાનું નથી. તકલીફથી ભાગીને ક્યાં જવાના? જ્યાં જાશો ત્યાં તકલીફ, બદનસીબી એ તો સામે અગાઉથી પહોંચી જશે. ક્યાંય શાંતિ તો નહીં જ મળે. સુદામાએ એવું શીખવ્યું કે સંતોષ રાખો. અને પંડિતો આપણને સમજાવે છે, ગોધન, ગજધન, બાજધન, ઓર રતન ધન ખાન, જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂલી સમાન. અને સંતોષ રૂપી ધન એ પરમાત્માની કૃપાથી જ મળે છે. ભક્તિ અને તપથી જ મળે છે. સુદામાને અયાચક વ્રત હતું, માગતા ન હતા. સુશીલાએ પત્નીએ કહ્યું કે તમે જાઓ, દર્શન કરજો કૃષ્ણના, એને મળીને આવજો, કાંઈ માગતા નહીં. એ કાંઈ આપે તોય તમે લેતા નહીં. 4 ઘરે જઈ સુદામાના પત્ની એમણે 4 મુઠ્ઠી પૌવા, ચોખા, તાંદુલ એક કપડાની પોટલીમાં બાંધી સુદામાને આપ્યા કે તમારા મિત્રને ત્યાં જાઓ છો તો તમે આ લેતા જાઓ. સુદામા તો દ્વારકા જવા રવાના થયા. થોડે દૂર પોરબંદરથી બહાર નીકળતા એક નાની બોખીરા નામનો વિસ્તાર અત્યારે કહેવાય છે, ત્યાં એક ખાડી આવે છે. એ માંડ માંડ સુદામાએ પસાર કરી પછી આગળ નીકળી ગયા. મિયાણી નામનું ગામ અને હર્ષદ એ બેની વચ્ચે મોટો દરિયો 1.5 કિલોમીટર જેટલો આવે છે. અત્યારે તો એમાં પાકો મજબૂત પુલ બનાવેલ છે, પણ એ વખતે કાંઈ નહોતું. દરિયો કેમ પાર કરવો? હોડીમાં બેસવા માટે કાંઈ ધન પણ હતું નહીં. સુદામા હવે શું કરે? કેવી રીતે દરિયો પાર કરે? અને એને તો બીજાએ કીધું કે હાલો, ભાડું નહીં લઈ. ત્યારે એને કીધું કે મારે મફતમાં યાત્રા ન કરાય અને મારે ક્યાં માનતા છે, હું તો પાછો વયો જઈશ. ભગવાનને ખબર પડી. દ્વારકામાં એ નાવિક બનીને આવ્યા, નાવ લઈને. આને કહેવાય સત્કર્મ, આને કહેવાય શુદ્ધ કર્મ, આને કહેવાય નિરાભિમાનીપણું. કે હું તો પાછો વયો જઈશ, મારે એવી કઈ જીદ નથી કરવી ભગવાનની સામે. નાવિકે કહ્યું, ભક્ત, નાવમાં બેસો, ચાલો હું તમને પેલે પાર મૂકી જાઉં. નાવિકે કહ્યું, મારી પાસે કાંઈ નથી, હું તમને કાંઈ આપી શકું એમ નથી, એટલે મારાથી
તમારી નાવમાં નહીં બેસાય. એ નાવિક સ્વરૂપે કહ્યું, તમારી પાસે જે છે એ હું લેવા આવ્યો છું. એ વાત પણ ન સમજી શક્યા. જે છે એટલે દરિદ્રતા. એ દરિદ્રતા લેવા પ્રભુ આવ્યા હતા અને દરિદ્રતા લઈ ગયા. અને નાવિક સ્વરૂપે કહ્યું, તમારી પાસે અત્યારે છે ઈ અહીંયા આપી દો, અને ત્યાં પણ ઈ જ છે, એને પહોંચી જશે. એ પણ વાત સમજી ન શક્યા સુદામા. અને ભગવાને કહ્યું, નાવિક સ્વરૂપે કહ્યું કે તો ભાડું આપજો. તમારી પાસેથી હું ભાડું લઈશ. તમારી પાસે છે એ હું માગીશ. સુદામાએ કહ્યું, મારી પાસે કાંઈ નથી, હું તમને કાંઈ નથી આપી શકું એમ. એ કે તમે આપી શકો એમ છો, એ હું તમારી પાસે માગીશ. એ કે ના, પહેલા ચોખવટ કરો. એટલે નાવિક સ્વરૂપે કહ્યું કે ભાડું એ મને એક કીર્તન સંભળાવી દેજો ને ભક્ત, એ મારું ભાડું કહેવાશે. તો સુદામા કે કબૂલ. બેસી ગયા અને અધવચ્ચે પહોંચ્યા અને ભાડું માંગ્યું કે કીર્તન સંભળાવો ભક્ત, ભાડું લાવો. સુદામા તો આનંદ થયો. એમને બહુ પસંદ આવ્યું કે કીર્તન એ તો મને બહુ પસંદ છે પ્રભુ. તો એમણે પણ સુંદર મજાનું કીર્તન, ભગવાનનું કીર્તન, ભગવાનને નાવિક સ્વરૂપે હતા એને સંભળાવ્યું છે. દ્વારકાના રાજા છો, જશોદાના લાલા છો. દ્વારકાના રાજા અમને દર્શન ક્યારે આપશો. દ્વારકાના રાજા છો, જશોદાના લાલા છો. દ્વારકાના રાજા અમને દર્શન ક્યારે આપશો. આમાં દ્વારકાના રાજા કીધું હોય તો આપે કોઈ વાંધો ન લેવો કે વિરોધ ન કરવો, પણ આ તો કીર્તન બનાવવા વાળા, એમનું કીર્તન આપણે એના શબ્દોમાં રજૂ કરીએ છીએ. આમ તો એમ કહી શકાય કે દ્વારકાના લાલા છો, જશોદાના લાલા છો. દ્વારકાના નાથ છો, જશોદાના લાલા છો. દ્વારકાના નાથ અમને દર્શન ક્યારે આપશો. આમ પણ કહી શકાય. પણ આ આપણે તો પ્રભુની લીલા છે, અને પ્રભુની લીલા પ્રભુ જેમ કરાવે એમ આપણે કરવાનું. એમાં કંઈ જડતા નથી રાખવાની કે શબ્દે શબ્દે કોઈ વક્તાઓની ભૂલ નથી કાઢવાની. વક્તાઓની ભૂલ તો માત્ર ને માત્ર જેણે આ કથા પ્રગટ કરી છે એને જ અધિકાર છે, બીજા કોઈને અધિકાર નથી. દ્વારકા તો દૂર છે, દર્શનની જરૂર છે. દ્વારકા તો દૂર છે, દર્શનની જરૂર છે. ઓ મારા વાલા તમે દર્શન ક્યારે આપશો. આ સુંદર મજાનું કીર્તન છે. એ આપને પછી યુટ્યુબમાંથી પ્રાપ્ય તો બનશે જ. એટલે આપણે હવે નાવિક સ્વરૂપે પહેલે પાર સુદામાને ઉતારી દીધા, દ્વારકાનો રસ્તો બતાવી અંતર્ધ્યાન થઈ ગયા. સુદામા આગળ આગળ યાત્રા કરી થાકી ગયા, સૂઈ ગયા. ગરુડજીને આદેશ કર્યો. ગરુડજી મારફતે દ્વારકાના પાદરમાં સુદામાને ઉચકીને મુકાવી દીધા.
આવી રીતે પ્રભુ પણ કૃપા કરે છે, મદદ કરે છે ભક્તો ઉપર, અને ભક્તોને આવી રીતે આ જીવનની યાત્રામાં સરળતા કરાવી આપે છે. અને પછી તો એમને દ્વારપાળોએ કોઈએ રોક્યા નથી હો. એ આવ્યા એટલે તરત જ દ્વારપાળોએ કહ્યું, પધારો પધારો ભૂદેવ, આપ બિરાજો, જલપાન કરો, કઈ ખોરાક એ પણ તમે, અને થોડો વિશ્રામ કરો. એ દરમિયાનમાં કૃષ્ણના ધ્યાન ઉપર મૂક્યું અને કૃષ્ણનો દોટ મૂકીને ભેટી પડ્યા. મારો બચપણનો મિત્ર સુદામો એ આવ્યો છે. સુદામાને સ્વાગત કરી, સન્માન કરી કૃષ્ણએ પોતાના પલંગ ઉપર બેસાડ્યા છે. સુદામાને દિવ્ય સ્નાન કરાવ્યું છે અને વસ્ત્રો અલંકારો અર્પણ કર્યા છે. આ બ્રાહ્મણ સુદામાની આરતી ઉતારી છે. ભગવાન કૃષ્ણ હતા તો પણ, અને પ્રભુને આમ તો ક્યારેય થાક લાગતો જ નથી, પણ પ્રભુ એમણે પગે લાગી આશીર્વાદ માંગ્યા છે. સુદામાએ આશીર્વાદ આપ્યા છે. પત્નીઓને પણ આશીર્વાદ માગવા કહ્યું છે. સુદામા તો એક પછી એક પત્નીને આશીર્વાદ આપતા થાકી ગયા. એ કે મિત્ર કેટલી છે આ પત્ની તમારે? કૃષ્ણએ કહ્યું 16,108 તો પાકી. હવે એમણે કહ્યું કે તું મને બીજી વાર પગે લાગી લે કૃષ્ણ, હું તને આશીર્વાદ આપું, એમાંથી અડધું પુણ્ય તારી બધી પત્નીઓને મળી જશે. અને આવું પણ કર્યું છે. અને ભાગવતકારો ઉપદેશ આપે છે કે પતિ જે કઈ કર્મ કરે એમાંથી અડધું આ સત્કર્મ જો પત્નીને ઓટોમેટિક મળે છે. પણ પત્ની સત્કર્મ કરે તો ઈ પતિને નથી મળતું. પત્ની ઈચ્છે તો પતિને આપી શકે તો મળી શકે. ભાગવતમાં એવું કોઈ નામ નથી લખ્યું કે સુદામા, પણ એનું ગુણ એનું બયાન કર્યું છે કે પ્રશાંત આત્મા અને જીતેન્દ્રિય હતા. એ આ કૃષ્ણના મિત્ર પોરબંદરમાં આવા ગુણવાળા હતા. પ્રશાંત આત્મા અને જીતેન્દ્રિય એટલે એ પોરબંદરના એમ કહેવામાં આવ્યું છે. પ્રશાંત આત્મા એટલે એટલા બધા શાંત કે ક્યારેય સ્વપ્નમાં ગુસ્સો ન કરે, એવા શાંત હોય છે ઘણાય. અને ઘણાયને તો ગુસ્સો એ ગાંઠે બાંધ્યો હોય એમ લાગે, અને વારે ગુસ્સો કરતા હોય છે. કૃષ્ણએ તો હવે પૌવાની પોટલી જોઈ જૂટવી લીધી અને કહ્યું આ આખા જગતને પ્રિય છે અને આખા જગત માટે આ પૂરતો કહેવાય જથ્થો. આ મને બહુ પસંદ છે મિત્ર. એક મુઠ્ઠી તાંદુલ, પૌવા, ચાવલ કૃષ્ણએ આરોગ્યા.
બીજી મુઠ્ઠી તાંદુલ આરોગ્યા, ત્રીજી મુઠ્ઠી આરોગવા જાય એ પહેલા તો રુક્ષ્મણીજીએ રોક્યા છે. રુક્ષ્મણીજી કહે, પ્રભુ અમને તો કાંઈક આશીર્વાદ સ્વરૂપે આપો. આ ગૂઢ રહસ્યાત્મક વાત છે, ન સમજાય સરળતાથી એવી વાત છે. રુક્ષ્મણીજીને ખબર હતી કે એક મુઠ્ઠી પૌવા એના બદલામાં અદ્રશ્ય રીતે આખી પૃથ્વીનો વૈભવ, સુખ એ સુદામાને મળી ગયું. બીજી મુઠ્ઠી પૌવા એના બદલામાં સ્વર્ગની બધી જ સંપત્તિઓ, વૈભવ સુદામાને મળી ગયો અદ્રશ્ય રીતે. હવે જો ત્રીજી મુઠ્ઠી પૌવા આરોગે તો આ દ્વારકાનો મહેલ એ પણ સુદામાને મળી જાય. તો પછી હવે આ બધી રાણીઓએ દાસી તરીકે રહેવું પડે. એટલે કૃષ્ણને રોક્યા છે કે અમારા માટે રાખો પ્રભુ આ ત્રીજી મુઠ્ઠી. એમણે બધી રાણીઓએ આરોગી પ્રસાદ સ્વરૂપે, અને એટલે એમના પૂરતો વૈભવ એ એમને રહ્યો છે. સુદામાએ કહ્યું, મિત્ર હવે મારે જવું પડશે. ત્યારે એમ વિચાર્યું કે હું એક દિવસ બે દિવસ વહેલું કહું તો એ આગ્રહ કરે, રોકે તો રોકાઈ જાય. પણ કૃષ્ણએ કહ્યું જાવું છે તો જાઓ, એ તો બહુ સારું કહેવાય. અને તમે મારી આ બધી વસ્તુઓ ઉતારતા જાઓ, ઘરેણાં, કપડાં. મેં તમારી જૂની પોતળી રાખી છે, લાકડી રાખી છે, એ તમે ધારણ કરી લ્યો. અને સુદામા તો એને થયું કે મારો મિત્ર આવો લોભિયો. એટલે સુદામા એ તો ઠપકો દેતા દેતા મનમાં ભગવાનને, અને પહોંચી ગયા ઝડપથી પોરબંદર. ત્યાં જઈને જોયું તો એવા સુંદર મજાના મહેલ, એની પત્ની, બાળકો, એને એવા સુંદર મજાના અલંકારો, ભૌતિક સુખ, સંપત્તિ, સાધનો બધું મળી ગયું. ઝૂંપડી હતી ત્યાં મહેલ બની ગયા. ત્યારે પૂછ્યું સુદામાએ, એના પત્નીએ કહ્યું, તમે ગયા પછી વિશ્વકર્માજીને મોકલાતા કૃષ્ણએ કે દ્વારકામાં છે એવો મહેલ અહીંયા બનાવવો છે, એવો આદેશ છે. અને મેં કહ્યું કે પેલા પાડોશીને આવો મહેલ બનાવી દો તો મારે ખપે, નહીતર મારે ન જોઈએ. ત્યારે પરામર્શ કર્યો વિશ્વકર્માજીએ અને કહ્યું, દેવી, એવું કહ્યું છે કે જે પાડોશીએ ભક્તને મદદ કરી હોય એને મારા જેવો મહેલ બનાવી દેજો. જે પાડોશીએ વિરોધ કર્યો હોય, અપમાન કર્યું હોય, એને મહેલ બનાવવાની ના પાડી છે. એટલે સુદામા એના જેવા મહેલ, એના પાડોશી કે જેણે મદદ કરી હતી સુદામાને સંકટના સમયમાં, દુઃખના સમયમાં, એટલે એને મળી ગયા છે. વાલા ભક્તો, આ દિવ્ય કથા સુદામા એના ચરિત્રની કથા એ બહુ સુંદર રીતે આપણને સમજાવી છે. જે કોઈ ભક્ત આ કથાને વિસ્તૃત રીતે શ્રદ્ધાપૂર્વક સાંભળશે, અમલ કરશે, તેને પ્રભુ શ્રી હરિ તથા ભગવાન કૃષ્ણના ચરણમાં
દિવ્ય સ્થાન મળશે, દિવ્ય પ્રેમ મળશે તથા તેને કર્મના બંધનમાંથી મુક્તિ મળશે. ભક્તો કહે છે આપણે સદાય પ્રભુ પાસે એવી જ પ્રાર્થના કરવી કે મારું આખું ખૂટે જે ઘડીએ મારા હૃદય કમળમાં બિરાજજો. છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને શ્રીજી ઉગારજો. વાલા ભક્તો, આપણે કથાને ટૂંકો વિરામ આપશું. પછી આગળની કથા કહેવાની છે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે નારાયણ ભગવાન, હે પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન,